મારું નામ વેદ ભાવેશભાઈ ખાતરા છે. હું ત્યાં અમદાવાદમાં જ બીજે મેડિકલનો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું પણ મેસ બિલ્ડિંગમાં જ જમતો હતો. એટલે ત્યાં સામે જોયું અચાનકથી ને આમ કાળું વાદળ સામે આવ્યું હોય એવું લાગ્યું અને બધું જ દેખાતું બંધ થઈ ગયું. અંદર બ્લાસ્ટ ચાલુ થઈ ગયા. અમે થોડાક લોકો હતા એ થોડુંક જ્યારે દેખાવાનું ચાલુ થયું ત્યારે બારી પાસે ગયા કૂદકો મારવા. ત્યાંથી કૂદકો મારવો યોગ્ય ન લાગ્યો એટલે પછી પાછા અમે અંદર આવ્યા અને ત્યાં સીડીએથી ભાગવાની ટ્રાય કરી. ત્યારે અમે 4-5 જણાએ જોયું કે ત્યાં ઘણા માણસો કચરાઈ ગયા છે અને ફસાઈ ગયા છે. એમની માથે પિલ્લોર પડી ગયા હતા અને વિમાનનો બધો લગેજ આવી ગયો. એટલે તેને બહાર કાઢવાની ટ્રાય કરી પણ અમારે 5થી કંઈ વસ્તુ ઉપડી નહીં અને એકને બચાવી ન શક્યા. ત્યાં પાછળ વધારે બ્લાસ્ટ થયું એટલે અમે 5 પછી ભાગીને બહાર આવતા રહ્યા. આથી મારા એક મિત્ર યશ પાંડવે ત્યાંથી કૂદકો માર્યો, સીડી ન લીધી અને બાકીના અમે લોકો સીડીએથી ભાગ્યા. બહાર આવીને ત્યાં જોયું તો ખૂબ જ વધારે લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને પણ જગ્યા નહોતી મળતી. એટલે એ બધા લોકોને દૂર કર્યા અને અમને પણ હોસ્ટેલે લઈ ગયા. ત્યાં રેસ્ક્યુ કરીને બધાને ત્યાં હોસ્ટેલે લાવતા હતા અને ત્યાંથી ને પછી હોસ્પિટલે લઈ જતા હતા. ઘટના કેવી લાગી? તમે જે વસ્તુ હતી ઘટના કેવી ગંભીર જોવા મળી તમને? ઘટના તો હોલીવુડનું મૂવી જોયું હોય એવી લાગી. હમણાં ટૂંક સમય પહેલાં 12/6 જે અમદાવાદથી લંડન જે ફ્લાઇટ જઈ હતી જેનું ક્રેશ થયેલું અને જે હોસ્ટેલની અંદર એ વિમાન અથડાયું તેની અંદર અમારા જ ગામના વેદ MBBSના ફર્સ્ટ યરની અંદર અભ્યાસ કરતા હતા અને ત્યારે જ આ ફ્લાઇટ ક્રેશ થયેલી અને એનો આબાદ બચાવ થયેલો છે, જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગયા વર્ષે જ એને સામખિયાળી હાઈવે ઉપર અને જ્યારે ફરવા એના મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા ત્યારે તેમનો મમ્મી પપ્પા તેમજ એના ભાઈ અને એનો બ્રધર જે તે વખતે એક્સિડન્ટમાં એક્સપાયર થયેલા છે. તેમાં ત્યારે એને કુદરતી રીતે બચાવ થયેલો છે. ત્યારે પણ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનેલો છે. તેમજ અમને એક દુઃખની લાગણી પણ થતી હતી. ત્યારબાદ આ અમદાવાદ લંડનવાળી ફ્લાઇટની અંદર ક્રેશ થયો તેમાં પણ એનો આબાદ બચાવ થયો છે, જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આ દરેક ફ્લાઇટની અંદર એક્સપાયર થયેલા તેમને આત્માને શાંતિ આપે તેવી અમારા ગામ વતી તેમજ અમારા વતી અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ.